યજ્ઞ કોઈ પણ પ્રકારનો હોય તે ક્રિયાજન્ય જ હોય છે. એટલે યજ્ઞ કર્મ સમુદ્ભવ એમ ભગવાન લખ્યું. અન્નાદ ભવતી ભૂતાની અન્નમ પર્જન્ય સંભવ પર્જન્ય સંભવ પર્જન્ય યજ્ઞાદ ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ કોઈ પણ થાય એ કર્મથી થાય છે. અને કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ એ વેદોમાંથી એટલે શાસ્ત્રોમાંથી થાય છે. અને બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ અને વેદો છે એને ભગવાને પ્રવર્તાવ્યા છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિત. જેણે જે કામ પ્રવર્તાવ્યું હોય એ એનું મૂર્તિમાન સ્વરૂપ કહેવાય. મારે કેમ કીધું કે શિક્ષાપત્રી મદરૂપ મિતિ મદવાણી માન્ય એમ પરમાદરાત. કારણ કે અમે પ્રવર્તાવી છે એટલે મારું રૂપ છે. વેદો ભગવાને પ્રવર્તાવ્યા છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિત. એ બ્રહ્મ છે એ નિષ્કામ કર્મમાં પ્રતિષ્ઠિત થાય છે. નિષ્કામ સેવાની અંદર એની પ્રતિષ્ઠા થાય છે. પ્રતિષ્ઠા થાય એટલે ભગવાન છે. આપણે કાલે કીધું હતું કે ભગવાન છે એ અણુ અણુમાં વ્યાપીને બેઠા છે, પણ આપણે એને પ્રાર્થના કરવા જતા નથી કે સ્તુતિ કરવા ક્યાંય જતા નથી. પણ જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય એ મૂર્તિમાં આપણે ભગવાનની સ્તુતિ કરીએ છીએ અને ભગવાન આપણી સ્તુતિ પૂરી હોતી કરે છે. કારણ કે એની પ્રતિષ્ઠા ન્યા થઈ છે. અજ્ઞાનીમાં અજ્ઞાની માણસો ન્યા જઈને હાથ નાખે તો એને હાથમાં આવે છે, એટલે એની પ્રતિષ્ઠા કહેવાય. તો ભગવાનની પ્રતિષ્ઠા ક્યાં થઈ? તો કે તસ્માત સર્વગતમ બ્રહ્મ. આમાં બે બ્રહ્મ શબ્દ આવ્યો ને એટલે ભગવાને બેના વિશેષણ નોખા નોખા લખ્યા. એક તો અક્ષર સમુદ્ભવમ બ્રહ્મ અને એક તો સર્વગતમ બ્રહ્મ. અક્ષર સમુદ્ભવમ બ્રહ્મ એટલે વેદો શાસ્ત્રો, અને સર્વગતમ બ્રહ્મ એટલે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડમાં રેંજી આવે છે. સર્વગતમ બ્રહ્મ છે એની પ્રતિષ્ઠા ક્યાં છે? તો કે નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિત. નિત્ય નિષ્કામ સેવામાં. કારણ કે નિષ્કામ ભાવની સેવા છે એ ભગવાને આદિ સૃષ્ટિથી પ્રવર્તાવી છે. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન મહમ અવ્યયમ. આ જે નિષ્કામ ભાવે કોઈ પણ કર્મ કરવું એની પ્રવૃત્તિ મેં પહેલાં સૃષ્ટિની આદિમાં કરી હતી. અને ઇમમ વિવસ્વતે યોગમ મેં પહેલાં સૂર્યને કીધું, એટલે સૂર્ય બહુ સારા એકદમ એક્સપર્ટ થઈ ગયા છે, આમાં માસ્ટર થઈ ગયા છે. વિવસ્વાન મનવે પ્રાહ. વિવસ્વાન એણે મનુ ભગવાનને કીધું એના દીકરાઓને, અને મનુ ભગવાને ઈક્ષ્વાકુને કીધું. ઈક્ષ્વાકુએ પછી પરંપરા પ્રાપ્તમ યોગો નષ્ટો પરંતપ. યોગ છે એ ઘસાઈ ગયો છે. કોઈને બીજાને માટે અને પોતાનો અહમ ત્યાગ કરવાનું કોઈને ગમતું નથી, એટલે ઘસાઈ જાય છે. એ ધીરે ધીરે ઓછી થાય. શાસ્ત્રીજી મહારાજ એવું દ્રષ્ટાંત દેતા કે લોહ ચુંબક હોય ને, ટાંકણી નામ રાખે, એમ ટાંકણી ઠેકડો મારી અને લોહ ચુંબક ના લાગી જાય. એને પછી બીજી લાગે, ત્રીજી લાગે, ચોથી લાગે, એમ ઊંચો કરતા જાય. પછી છેલ્લી ટાંકણી એમાં હલે પણ ઊભી ન થાય. યોગો નષ્ટો પરંતપ. ધીરે ધીરે એ બધા હલે. પછી કે હા હા તમે વાતો કરો છો, બહુ સારી કરો છો, તમે તમારે કર્યા રાખો. યોગો નષ્ટો પરંતપ. યોગ છે એ નષ્ટ થઈ ગયો છે, એટલે ઘસાઈ ગયો છે ધીરે ધીરે. નષ્ટ તો થતો નથી, અવ્યયમ કીધો છે. એને ક્યારેક ઘસારો ન લાગે એવો, પણ માણસોના વર્તનમાંથી વયો ગયો છે, આઉટ થઈ ગયો છે. એને પાછો તને અર્જુનને કે મારે પાછો એને મને બહુ વાલો છે. નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ સર્વગતમ બ્રહ્મ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સર્વગતમ બ્રહ્મ હતા એમ, એટલે એની પ્રતિષ્ઠા એમાં હતી. એટલે પ્રતિષ્ઠા વહી ગઈ એટલે પાછો કે ફરીથી કરે. સ્વામી, આ સોનું છે, સોનું ધાતુ છે, એ તો લૌકિક છે, તો એ એનો ફેર પડતો નથી. ગમે એટલા હજારો હાથમાં જાય તો ભગવાનનું જે આ યોગ છે એ કેમ ઘસાઈ ગયો?
રિપીટ કરો. સોનું છે એ ધાતુ છે એ લૌકિક ધાતુ છે, તો એ ગમે એટલા હજારો લાખોમાં જાય તો એ ઘસાઈને એની વેલ્યુ ડાઉન ન થાય. ગહાય તો ખરું, જૂનું ન થાય. ગહાય તો ખરું, સોનાને ગહાય તો ગહી તો નાખે થાવ. એટલે ગહાય તો ખરું, એ જૂનું ન થાય, એને કાટ ન લાગે એટલું. તો ભગવાને જે પ્રવર્તાયું યોગ, તો એ કેમ ઘસાઈ ગયું? એટલે એ હોના જેવો છે પણ દબાઈ જાય છે એમ. યોગો નષ્ટો પરંતપનો તાત્પર્ય એમ છે કે માણસોના ઓલામાંથી પકડમાંથી વયો ગયો. મારે જે પંચાળાના વચનામૃતમાં કીધું કે આ વિચારને પામે. મહારાજ કે ધર્મમાં રહેતો હોય અને નિશ્ચય હોય, ભગવાનનો નિશ્ચય હોય, તો જ્યાં સુધી આ વિચારને ન પામે ત્યાં સુધી ઇન્દ્રિયો પંચ વિષયમાંથી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. અને આ વિચારને પામે, બળાત્કાર કરીને ઉખેડે તો પણ યથાર્થ કરીને નિવૃત્ત નથી પામતા. પણ આ વિચારને પામે તો ઇન્દ્રિયો એની જાણે ઓટોમેટિક બહાર નીકળી જાય. વિશલકરણી ઔષધિનું મહારાજ કીધું, શૈલ્ય છે એ ઓટોમેટિક બહાર મળે નીકળવા. એમ વિચારને પામે તો એનો અર્થ શું થયો? વિચારને પામે એનો અર્થ તમે શું સમજ્યા? અનુભવમાં આવે, અનુભવ ક્રિયામાં, પોતાના અનુભવમાં. વિચારને પામે કહેવાનો મહારાજનો શું મતલબ? એની દ્રષ્ટિ ત્યાં પહોંચે કે મહારાજ એમાં સુખની વાત કરી છે, એમ કે ભગવાનનું સુખ એમાં દ્રષ્ટિ પહોંચે. પ્રેક્ટિકલમાં આવે. સર આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો, બરાબર? એની પહેલાં ગુરુત્વાકર્ષણ હતું કે નહોતું? તો એ બધે આઇઝેક ન્યૂટને એને શોધી કાઢ્યો. એ વિચારને પામી ગયો, મારું આવું આવું થાય છે. એને સૂત્ર હોતે લખી નાખ્યું આટલું ગુરુત્વાકર્ષણ થાય ને બધા. તો એને કહેવાય એ વિચાર તો આ સૃષ્ટિમાં પ્રવાહિત હાલ્યો જ જતો હતો, એનું કામ તો કરતો જ હતો. એ વિચાર છે એનું કામ કરતો હતો, પણ કોઈના હાથમાં નહોતો આવતો. કોઈ ભાળે કામ કરે, બધું પરિણામ અનુભવે તોય કોઈના હાથમાં ન આવે. પછી આઇઝેક ન્યૂટનને એ બેઠો હતો ને સફરજન હેઠું પડ્યું, તો પછી એમાંથી એને એમ થયું, લાઇટ થઈ, અને એ વિચાર એને પકડી લીધો. પકડી નાખો જગતમાં બધાય ફેલાયો, એનો ફેલાયો. એમ વિચાર તો શાસ્ત્રમાંથી પ્રવાહિત થયેલા જ છે. આ યોગનો વિચાર છે એ ભગવાને કીધું કે વૈદિક છે, એ જૂનો અનાદિ છે, શાસ્ત્રમાંથી પ્રવર્તેલો છે. ગીતામાં ભગવાને યોગ કીધો એ ઉપનિષદોમાંથી કીધો છે. એમ સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ. ઉપનિષદોની ગાય કરીને ભગવાને અમૃત દોયું. વાસડો હોય તો જ પરાહો મૂકે, એટલે વાસડો રાખ્યો પડખે. અર્જુનને વાસડો કર્યો અને ઉપનિષદની ગાય કરી, ગીતાનું દૂધ દોયું અને પાયું બધાયને. પણ એ બધાયના હાથમાં નથી આવતું. પૂછે બીજે થપડકા મારતા હોય ને, એટલે પછી બીજા બધા બીજે થપડકા મારે એટલે હાથમાં ન આવે, મોઢામાં ન આવે. ગાયનું દૂધ છે એ બધાયને થોડું હાથમાં આવે છે, એ તો વાસડાને હાથમાં આવે. નકર તો આંચળમાં થપડકા મારે તોય ન આવે. વાસડો જોઈને ગાય છે એ પરાહો મૂકે, એટલે પછી વાસડાને બોલા નોકું બાંધીને ગાયને જલ્દી દોઈ લે, એટલે વાસડા નકર દૂધ ચોરી જાય. કોઈક ગાયનો વાસડો નાનો હોય તો મરી જાય, ક્યાંક બીમારી હોય ને વાસડો મરી ગયો તો એ ગાય ઝાઝુ દોવા દે નહીં. થોડોક ટાઈમ થઈને ભવકી જાય. એ ઝાઝુ ન દવા દે. શું કરવાને? વાસડો જોઈએ. વાસડાને માટે ગાય દૂધ પ્રવાહ મૂકે. એવા મહાપુરુષો હોય એને જોઈને ભગવાન છે એ વિચાર છે, એટલે એના રોલ મોડેલ. વાસડો એટલે રોલ મોડેલ.
એ વિચારને પામવા માટે રોલ મોડેલ હોતે જોઈએ કે ભાઈ નિષ્કામ સેવા ભાવ કેને કહેવાય. તો એમાં ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીને એને વાસડા બનાવવા જોઈએ. શાસ્ત્રનું દોહન તો ભગવાને કર્યું છે, વચનામૃત રૂપી દોહન કર્યું છે અને દૂધ પાયું છે. પણ દૂધ એમને પીવા જાય તો મળે નહીં. વાસડાને હારે રાખો, રોલ મોડેલ હારે રાખો. એ નાનદાસ સ્વામી હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય, બાળ મુકુંદ સ્વામી હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, એણે વાસડા થઈને દૂધ પીધું. આપણે જાણીએ આપણે માથું મારવા જાય તો ન પીવે. એટલે વાસડાને આગળ રાખી અને ગાયના માલિક હોય એ વાસડાને આગળ રાખે. દોતા હોય તો આ તો ગાયને છેતરાવે કે આ વાસડાને એને મોઢા આગળ બાંધી દે એટલે એ છેતરાવી કહેવાય ને ગાય. ભગવાન તો એમ છેતરાય નહીં એવા છે. એટલે વાસડો કરી અને દૂધ પાયું. એમ આ યોગ છે એ પ્રવાહ છે. સૃષ્ટિના આદિમાંથી ભગવાને શરૂઆત કરી છે. સૃષ્ટિનું સર્જન કરીને આલ્યો કીધું કે જાઓ અને એને પ્રસવિસ્વદમ, આનાથી તમારો ઓલું બ્રહ્માએ પૂર્વવાચ પ્રજાપતિ સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પૂર્વવાચ પ્રજાપતિ. યજ્ઞ એ સહિત યજ્ઞ એટલે બોલો સુવાહા સુવાહા ખાલી એમ નહીં. યજ્ઞ એટલે નિષ્કામ ભાવે કાંઈક ત્યાગ કરતા શીખો એવું બ્રહ્માએ કીધું. અને એને પ્રસવિસ્વદમ ત્વમ, આનાથી તમે બહુ વિકાસ પામશો. સ્વાર્થથી કોઈ વિકાસ પામ્યા નથી. કુટુંબ ભરણ પોષણ કરવાના ઇતિહાસ લખાણા નથી. સ્વાર્થથી કોઈ ઇતિહાસ લખાણા નથી. પછી બહુ કાબેલ માણા હોય તો પોતાનો ઇતિહાસ લખે. જે ગાદી ઉપર આવી જાય એ પોતાનો ઇતિહાસ લખાવે કે આના ઇતિહાસ. પણ એના ઇતિહાસ જાજા હાલે નહીં. ઇતિહાસ તો નિસ્વાર્થ ભાવના લખાય. એટલે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પૂર્વવાચ પ્રજાપતિ. યજ્ઞ નહીં એટલે નિષ્કામ ભાવની પહેલાં આગળ રોલ મોડેલ મૂકીને પછી પ્રજાનું સર્જન કર્યું ભગવાને, બ્રહ્માજીએ, અને સૃષ્ટિની આદિમાં કર્યું. ભગવાને એવું કીધું કે આ યોગ છે મેં પહેલાં કીધો હતો. એ યોગ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. નિષ્કામ સેવામાં ભગવાનની સાચી પ્રતિષ્ઠા થાય છે. અને નિષ્કામ સેવા કરે તો એના હૃદયમાં અનુભૂતિ થાય છે. એવું આપણે કાલે વાત કરી હતી, ધ્યાન કરે અને નિષ્કામ સેવા યોગ કરે. નિષ્કામ સેવા યોગ કરે એનું ફળ શું? તો કે અનુભૂતિ. અનુભૂતિ સ્વસંવેદ્ય હોય છે. પોતાને એ કંઈક એપ્લાય કરે કે ભાઈ તું આ કરશો તો તને ભગવાન છે સ્વસંવેદ્ય. એટલે પોતાને કંઈક ફિલિંગ કરાવે એ ભગવાનની, ભગવાનના અસ્તિત્વની ફિલિંગ કરાવે કે હું છું તારે હારે, આ કામમાં હું હારે જ છું, એવી એને ફિલિંગ કરાવે. એટલે કીધું કે નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. નિષ્કામ સેવામાં ભગવાન નિત્ય હાજર રહે છે. ભગવાન એની નિત્ય હાજરી છે એટલું નહીં, એને ફીલ કરાવે છે, ઘડીએ ને ઘડીએ ફીલ કરાવે છે. આની દ્રષ્ટિ ન હોય તો કે હું અહીં છું, અહીં બેઠો છું.